લિંબાયતના બે યુવાનની હત્યા કરીને ઉમરપાડાના કબ્રસ્તાનમાં દાટી દેવાના મામલે જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। સુરત શહેર એઆઈએમઆઈએમના સુરત શહેરના પૂર્વ પ્રમુખ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। સુરતના ઉમરપાડા તાલુકાના ઉંચવણ ગામે કબ્રસ્તાનમાંથી હત્યા કરી દફનાવાયેલી 2 લાશ પોલીસને મળી આવી હતી। તપાસ કરતા બંને મૃતદેહ સુરતના લિંબાયત વિસ્તારના અઝરુદ્દીન અને બિલાલ નામના યુવકોની હોવાનું સામે આવ્યું હતું। જો કે બંને યુવકોની હત્યા કોણે કરી, બંને યુવકો ઉમરપાડા કેમ ગયા હતા એ પોલીસ માટે કોયડો હતો, પરંતુ જિલ્લા એલસીબીની ટીમે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 3 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। 1 વર્ષ પહેલા સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી નામના વ્યક્તિની બિલાલ ચાંદી નામના વ્યક્તિ સાથે કોઈક બાબતને લઈને બબાલ થઈ હતી અને મારામારી થઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને પોલીસે બિલાલ ચાંદી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો। જો કે તે સમયે ખુરશીદ મનમાં અદાવત રાખીને ચાલતો હતો અને ખુરશીદે પોતાના જમાઈ અસલમ અને તેના ભાઈ ઉમરપાડા ખાતે રહેતા અફઝલ નામના ઇસમને બિલાલની હત્યા માટે 16 લાખની સોપારી આપી હતી। ઘટનાના દિવસે અફઝલ અને અઝરુદ્દીન બિલાલને લઈને ઉમરપાડા ગયા હતા, જેનો એક સાક્ષી પણ પોલીસને મળી ગયો હતો। 2 દિવસ સુધી ઘરે નહીં પહોંચતા બિલાલના ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં બિલાલની ગુમસુદીની ફરિયાદ પણ નોંધાવી હતી। જો કે કબ્રસ્તાનના કેરટેકરને અજુગતું લાગતા ઉમરપાડા પોલીસને જાણ કરી અને કબર ખોદતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। જો કે અફઝલ સાથે ઉમરપાડા ગયાની વાત પોલીસને જાણ થતાં પોલીસે અફઝલને શોધવાનો પ્રયત્ન કરતા અફઝલ ઘરેથી ગાયબ હતો। પોલીસે અફઝલના મોબાઈલના કોલ સીડીઆર કઢાવતા ખુરશીદ સાથેના સંપર્ક બહાર આવ્યા હતા। ખુરશીદની પૂછપરછ માટે અટકાયત કરતા ખુરશીદે હત્યા માટે સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી। હત્યા પહેલા 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, તેમજ હત્યા કર્યા બાદ વિડીયો કોલ પર અફઝલ મૃતદેહ બતાવતા ખુરશીદે 3.70 લાખ રૂપિયા આપવા માટે ઉમરપાડા ગયો હતો, તે પણ મોબાઈલ ટાવરના લોકેશનમાં પોલીસને મળી આવ્યું હતું। પોલીસે ખુરશીદના જમાઈ અસલમ તેમજ અન્ય એક પ્રજ્ઞેશ ગામિત નામના ઈસમની પણ ધરપકડ કરી છે, જે હત્યા કરતા સમયે મદદગીરીમાં હતો। પોલીસે આરોપીઓ પાસે હત્યા બાદ બંને મૃતદેહ જે કારમાં લાવવામાં આવ્યા તે ઓલ્ટો કાર અને ક્રેટા કાર પણ કબજે લીધી છે। હત્યાના દિવસે અફઝલે પોતાના ખંડેર પડેલા જૂના ઘરમાં બિલાલનું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કાળસ કાઢી નાખ્યું હતું। જો કે બંને મૃતદેહ જોતા હત્યાના સમયમાં 24 કલાક જેટલો સમય ફેર જણાયો હતો। બિલાલની હત્યા સોપારી લીધી હોવાની કરી, પરંતુ અઝરુદ્દીનની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ માટે તપાસનો વિષય છે। મુખ્ય આરોપી અફઝલ હજુ પોલીસ પકડથી દૂર છે, ત્યારે અફઝલ પકડાય ત્યારે વધુ અનેક હકીકતો સામે આવે એવી શક્યતા છે। આપ સૌ જાણો છો એ રીતે 10 તારીખે સવારના પોલીસ સ્ટેશનના પીએસઆઈને જાણ થયેલ કે ઉમરપાડાની નજીક ઉંચવાણ ગામે કબ્રસ્તાનમાં કોઈ ડેડ બોડી દાટી ગયેલ હોવાની હકીકતની જાણ થતાં ઉમરપાડા પીએસઆઈ, ડીવાયએસપી સુરત ગ્રામ્ય એ તમામ સ્થળ પર પહોંચી જઈ અને એસડીએમ માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઉંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા 2 ડેડ બોડી મળી આવેલ। પોલીસને શરૂઆતના તબક્કે જે રીતે બોડીનું વર્ણન હતું અને હાથ પગ બાંધેલા જણાતા હતા, એટલે હત્યા થઈ હોવાની એક પ્રબળ માહિતી મળેલ, જેના આધારે તાત્કાલિક ધોરણે એ બોડીનું સર્ચ કરતા હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવતા મર્ડર થયેલાનું પ્રસ્થાપિત થયેલ, જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની 302, 342, 201 મુજબનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવેલ અને મરણ જનાર એક વ્યક્તિના ખિસ્સામાંથી એના ભાઈનો મોબાઈલ નંબર મળતા એ સુરત શહેર લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડતા એમને બોલાવી અને ફર્ધર પૂછપરછ કરતા મરણ જનારના સગા સંબંધીઓને બોલાવી અને મરણ જનાર એક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તથા બીજા અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ, બંને સુરત શહેરનાની ઓળખ થયેલ। આ બંને મરણ જનાર વિશે માહિતી એકત્ર કરતા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, ડીવાયએસપી સુરત નિયમ અલગ બધી મળીને કુલ 10 ટીમ લગાવી અને આ ગુનાનો ભેદ
શક્ય બને તેટલા ઝડપથી ઉકેલાય, તેમજ આ ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ થાય અને ગુના કરવા માટેનો જે ઈરાદો, જે મોટિવ ઓફ ધ ક્રાઇમ છે એ એસ્ટાબ્લિશ કરવા માટે ટીમો સતત કાર્યરત હતી. લિંબાયત પોલીસ સ્ટેશનની મદદ લઈ હ્યુમન અને નોન હ્યુમન ટેકનિકલ ઇન્ટના આધારે આ ગુના આચરવામાં સુરત શહેરના જ લિંબાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી મુનાવર અલી સૈયદ, જે લિંબાયતમાં રહે છે, ખુરશીદ અલી સાથે આ મરણ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને 1 વર્ષ પહેલાં ઝઘડો થયેલ, જેની FIR પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે. એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ, એના નાના ભાઈ અફઝલ હાજી શેખને આ બિલાલ ચાંદીને મારવા માટે 16 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું, જેના આપી દીધેલ હતા. અને 8 તારીખની રાતે, જે દિવસે બિલાલનું અને અજ્જુ શેખનું મર્ડર થયું, એ દિવસે રાત્રે આ તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે. અને એ સાથે સાથે એ દિવસે 3,70,000 રૂપિયા ખુરશીદ અલીએ, જે આરોપી છે જેણે મર્ડર કર્યા છે, અફઝલ હાજી શેખને આપેલા છે. આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિ પ્રજ્ઞેશ દિલીપ ગામિત, કે જે અફઝલ હાજી શેખનો સાગરીત છે, એને બંનેને વોન્ટેડ બતાવ્યા છે અને એક મદદ કરનાર વસાવા એની ધરપકડ કરેલ છે. આમ કુલ 3 વ્યક્તિ, એક તો આ ગુનાની સુપારી આપનાર ખુરશીદ અલી, એનો જમાઈ મોહમ્મદ અસલમ, કે જે અફઝલ હાજીનો ભાઈ થાય છે, અને કૌશિક વસાવા, 3ની ધરપકડ કરેલી છે. અને 2 અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે એને પકડવાના આ ગુનામાં બાકી છે, જેને પકડવા માટે સુરત રૂરલ પોલીસની ટીમો કાર્યરત છે. ગુનાવાળી જગ્યાનું FSLના માધ્યમથી તમામ જે ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માધ્યમથી તમામ પુરાવા એકત્ર કરવામાં આવેલ છે. સુરત રૂરલ પોલીસે જે જગ્યાએ મર્ડર કરવામાં આવેલ હતું, એ જગ્યાએ લોહીના નમૂના, મરણ જનાર વ્યક્તિની અન્ય અમુક વસ્તુ પણ પોલીસને મળેલ છે. જે વાહન અલ્ટો ગાડીથી આ બંને ડેડ બોડીને સગે વગે કરવામાં આવેલ, એ વાહન પણ પોલીસે વ્યારા ખાતેથી કબજે કરવામાં આવેલ છે. અને અન્ય એક સ્વિફ્ટ ગાડીનું જે ભાગનાર 2 આરોપીઓ છે ઉપયોગ કરેલ છે, એની હકીકત પણ પોલીસને મળેલી છે. આ ખૂબ જ જધન્ય અપરાધ છે, એટલે પોલીસે ઇન્વેસ્ટિગેશન પણ ખૂબ જ સરસ થાય અને કન્વિક્શન સુધી આ કેસ પહોંચે એ માટેની તમામ તૈયારી કરી લીધી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપી અને મરણ જનાર લોકોના ગુનાહિત ઇતિહાસ પણ છે. આ અફઝલ હાજી વિરુદ્ધમાં 6 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં જુગારના કેસ છે, એક 2010 પહેલાંનો દાંતા બનાસકાંઠાનો મર્ડરનો એક ગુનો પણ હોય એવી હકીકત પોલીસને મળેલ છે, જેની હકીકત પોલીસે દાંતા પોલીસ પાસેથી માંગેલી છે. આ અફઝલ હાજીનો સાગરીત પ્રજ્ઞેશ ગામિત, એ પણ ચોરી, દારૂ અને જુગારના 15 જેટલા ગુનાઓમાં સામેલ છે. આ ગુનામાં પોલીસે ક્રેટા કાર એક કબજે કરી છે, અલ્ટો ગાડી કબજે કરેલ છે, અને જે તીક્ષ્ણ ધારવાળા ચપ્પુથી મર્ડર કરવામાં આવેલ એ પણ કબજે પોલીસે કરેલ છે. ઇન શોર્ટ, તપાસમાં કોઈ પણ કચાશ ના રહે અને એક સજા થાય આરોપીઓને, એ પ્રકારની તમામ કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે.